तो विद्यार्थी मित्रों આપણે ગઈકાલે પાઠ નંબર 2 ખીજડી ટેકરી જેના રચયિતા ચિંદાલ મળ્યા છે બહુ સરસ સ્ટોરી છે એનું ગઈકાલે આપણે વાર્તાનું વિવરણ કર્યું હતું કે વાર્તામાં શું છે સ્ટોરી પ્લોટિંગ શું છે સ્ટોરીમાં શું આવે છે એના વિશે સહેજ વિવરણ ગઈકાલે આપણે કર્યું આજે આપણે સહેજ વ્યવસ્થિતપણે ચલાવી રહ્યા છીએ तो टेक्स्ट बुक पेज नंबर 3 टेक्स्ट बुक समय રાખજો અને જગ્યાએ સમજતા રહેજો સાથે સાથે વિડિયોની હિરણના એટવાસના પટમાં હિરણ નદીનું નામ છે એટવાસ એટલે નીચેના પટ એટલે કિનારો ખીજડી ટેકરાની નજીક ભોજા કાળુએ દર વર્ષના રાબેતા મુજબ તરબૂચનો વાડો ઉભો કર્યો नदी किनारे मोटा भागे तरबूच અને ચીબડાઓ છે એના વાડા જોવા મળે છે આડે દિવસે તો ભોજાનું કુટુંબ નદીના ખુલ્લા પટમાં પડ્યું હતું પણ ઓણ શિયાળે રીંગણી બાળી નાખી અને ગોળાના પાણી થીજવી દેવી ટાઈટ પડવા માંડી હવે સામાન્ય રીતે નદીનો કિનારો આપણે મોટા ભાગે ચોમાસામાં કે ઉનાળામાં પડ્યા રહે નદીનો કિનારો પૃષ્ઠમાં હોય પણ શિયાળાની અંદર આપણી હાલત બહુ ખરાબ હોય છે ठंडी कड़कड़ती ठंडी नदी नो खुल्लो पट ए खरेखर बहु कारवी ठंडी सहन करवी पड़े बराबर त्यारे भोजो गीरनी अंदर जे तल बावळ कापी आवे हवे तल बावळ એટલે સુકાઈ ગયેલા બાવળ બરાબર કે જેને બળતણ તરીકે આપણે વાપરી શકીએ ગીર એટલે ગીરના જંગલમાં છે એ સુકાઈ ગયેલા જે બાવળ ને હોય બરાબર એ કાપી અને તાપણી કરવા માટેના લાકડાનો ઉપયોગ કરી શકે જીવલી ભોજા કાળની પત્નીનું નામ છે વગરો ફરી વળીને સૂકી સાંઠીઓ ભેગી કરે સાંઠી એટલે કપાસ જે હોય એના જીંડવા છે એમાંથી રૂ લઈ લેવામાં આવે અને કપાસના સુકાઈ ગયેલા જે થડ જે હોય એને સાંઠી કરે 4 દિવસમાં તો ધણી ધણીયાળી એટલે પતિ પત્ની મળીને 4 છોકરાને ચૂરો સમાઈ શકે એવો કૂબો બરાબર હવે 4 છોકરાને અને ચૂરો સમાઈ શકે એટલે ટૂંકમાં નાની એવી ઓરડી જેવો એક નાનો એવો કૂબો એટલે ઝૂંપડું બનાવ્યું બરાબર છતાં બધાને લાગ્યું કે દર વર્ષે करता आवडे टाट मारा पर वेर वाळवा माटे आ वारा पर વધારે પ્રમાણમાં ખાપકી છે દર વર્ષે ઠંડી પડે પણ ભોજા કાળને એવું લાગતું કે આ વર્ષે ઠંડી વધારે છે વેર વાળવા માટે એટલા માટે એવું લાગતું કે પોતે માંડ એક તો ચોરીનો ધંધો મૂકી અને આ એક મહેનતના ધંધામાં એની પત્નીની પ્રયત્નોની લાગ્યો છે बराबर आणि पाछो ई तरफ वળી ન જાય એટલા માટે વેર વાળવા એવો શબ્દ લેખકે વાપર્યો એક તો હિરણની પાટ ના ટાડા પર પાણી પાટ એટલે નદી જ્યારે વળી જાય જ્યારે ઉનાળામાં ઘણીવાર સુકાઈ જાય તેમ છતાં ખાબોચિયા જે ભરાયેલા રહે પાણીને એને પાટ કહેવાય પાણી અને વધારામાં પોષ મેળાનો હિંગ જેવો વાયરો આ હિમવર્ષા વચ્ચે ભોજો સાવ ઉઘાડા ડીલે ઉભો અને વાડાનું ટોયામણ કરતો ઉઘાડા ડીલે એટલે શર્ટ કે એવું કંઈ નહીં પહેરેલું ટોયામણ કરવું એટલે વાળને સાંધવી વાળની રિપેરિંગ કરવું અને પહેરવા કડિયું તો આજ કેટલાય સમયથી સાંપડતું નહોતું કડિયું તો હતું જ નહીં વર્ષો જૂની ચોવણી હતી એના ઉપર ગોદડા જેટલા ઉપરા થીગડા ચોટી ચૂક્યા એટલે ગામડાની અંદર તમે જો કે ગોદડા કેમ બનાવે કે વધારાના ગાભા ચિત્રા જગ્યાએ હોય એને સાંધી સુધીને ગોદડા બનાવે સેમ ટુ સેમ ચોણી સેજ પાટે એટલે પાછું થીગડું દઈ દે પાછી બીજી જગ્યાએ પાટે પાછું થીગડું દઈ દે એમ ચોણાનો મૂળ કાપડ કયું હતું એ ઓળખવું મુશ્કેલ થાય એટલા થીગડા એની ચોણા ઉપર હતા થીગડા ઉપર ઘસાતા ચાણી પડી ગયેલું થેપાડ કાપડ એકદમ જીર્ણ થઈ ગયું કારણ કે કોઈ પણ કાપડનું એક આયુષ્ય હોય 2 વર્ષ 2.5 વર્ષ પછી કાપડ જીર્ણ થઈ ગયું એટલું જીર્ણ થઈ ગયું કે જીર્ણોદ્ધાર શક્ય નહોતો જીર્ણોદ્ધાર એટલે શું કે તમે આડો તો ફાટી એટલું બધું
કાપડ છે એ જીर्ण સડી ગયેલું. ટાટ જે રોગી ભોજન માટે નવીન નહોતી. ભૂતકાળમાં જ્યારે પોતે સિંગચોરીના રવાડે ચડ્યો ત્યારે કાજળ દોરતું હોય તેવી કાળી ડિબાંગ રાતે કાજળ રંગ જોડી પોતાના સિસમવાળા શરીરનો સુમેળ સાધવા કડકડતી ટાઢમાં પણ ઊભા મોરમાંથી બારીઓ બાંધી જતો. એટલે એની માટે ટાઢ સહન કરવી બહુ મોટું નહોતું. કારણ કે સિંગ ચોરી એટલે સિંગની અંદર જે પાક લે, બરાબર, પાક જે છે લણેલો જે પાક જે છે એના ઢગલા કરે સુકાવવા માટે, બરાબર, અને એ જે પાક જે છે એના ઢગલાની ચોરી એટલે સિંગ ચોરી, બરાબર, ત્યારે મોટા ભાગે રાતે જ જવાનું હોય અને કાળી ડિબાંગ રાત હોય, પણ ભોજો કાળો કોઈથી ડરે એવો હતો નહીં અને પોતે ગમે એવી ટાઢ સહન પહેલા કરી લેતો. પણ હવે અવસ્થા થઈ છે, જુવાનીના ચડતા રોયના અભાવે સહન શક્તિ પણ ઘટી છે. 20, 25, 30 વર્ષ 35 વર્ષની ઉંમરનો વ્યક્તિ હોય તો સહન કરી શકે, પણ 55, 60, 65 વર્ષની ઉંમરનો વ્યક્તિ ટાઢ, તડકો, વરસાદ, ગરમી અમુક સહન ન કરી શકે. હિરણના અપનામાંથી સુસવડા વીજના ડંખ મારે તેવા ઠંડા વાયરા એટલે પવન કવચિત ભોજનના જડબાની ડાકલી બજાવી દીધા. ડાકલી બજાવી એટલે બહુ ઠંડી જ્યારે લાગે ત્યારે દાંતની અંદર કચકચાટ ધ્રુજારી, બરાબર, આમ દાઢી ડગડગે ગુજરાતી ભાષામાં આપણે દાઢી ડગડગવી એટલે શું, એટલી બધી ઠંડી લાગતી હોય એટલે આમ દાઢીની આટે આપણા જડબાની અંદર ધ્રુજારી આવે, ગામડામાં આપણે દાઢી ડગડગવી કહેવાય. એવી ઠંડી હતી. એની સામે ભોજન એટલો જ હતો અને એટલો રંજ અને ટાઢમાં કપડાના ભાવ ચોટવાના લાગા ફૂગા બાળકમાં. એટલે સૌથી મોટો રંજ એ હતો કે પોતે ગમે એટલું સહન કરી લે પણ પોતાના બાળકને કંઈ ન થવું છે. આજે તમે જો આપણા મા બાપ પણ હંમેશા એવું જ વિચાર કે પોતે ગમે એટલું કષ્ટ, દુઃખ, પ્રોબ્લેમ સહન કરી લેશે, એની પાસે પૈસા હશે નહીં હોય પણ ગમે એમ કરીને બાળકની ફી ભરવી, બાળકની તમામ જરૂરિયાતો પૂરી કરવી, બાળકને બધું લાવી આપવું એ એની ફરજ સમજે. તો બોજા બાળકને પણ એ જ હતું કે આ મારા બાળક ઉગાડવું એ મને પોસાતું નથી. પ્રયાણનો કરતો કરતો બોજો પહોંચી ટેકરા પાસે લપાઈને બેઠેલા ગામમાં આવેલી કાપડની દુકાન પર ચક્ષુ માંડ. ઘણી વાર વાળ હરકી કરતો જોઈ કે ગામમાં ઓડી મોટી કાપડિયાની દુકાન છે, બરાબર, તાકાના તાકા ઘોડાના ઉપર તાકા ભરે છે, બરાબર, ઘોડા પર ખડકાયેલી કાપડની થપ્પીઓ ચોતરફ નજર નાખતો. માધવજી કાપડીઓ ગજના ગજ ભરે પણ મારા જેવું સારું કટકી લોટું ન ફાડે. ગજના ગજ, બરાબર, એટલે ખૂબ જ મોટું પ્રમાણ, ખૂબ જ કાપડનું મોટું જે માપ છે તો આ ગજના ગજ ખડકાય એટલું બધું કાપડ હતું, બરાબર, પણ મારી આ કોઈ નાની એવી કટકી છોકરાને ઢાંકી શકે એટલું કાપડ નું આપ્યું. બોજા જેવો ભડ માણસ પણ મન એકનો નિશાસો મૂકવો એટલે જ્યારે માણસ મજબૂર થઈ જાય, કોઈ કાર્ય ન કરી શકે ત્યારે આપણી અંદરથી એક આ હાશકાર, એક નિશાસ ઉદ્ભવ, બરાબર. તરત એનો ભૂતકાળ બોજ્યો ધાડ પર સળવડ્યો. ભોજન એમ થયું કે આ મારો મહેનતનો ધંધો તો અઘરો છે. પહેલા ધાડ પાડવો હતો, એ ગણેશ છો એક માર્યો, તાળું તોડ્યું, પાડ દઈ અને લઈને હાલતા, કોઈ માથાકૂટ નહીં જે જોતું હોય, બરાબર. એને એમ કે પાછો ધાડ પાડવું બની જાવ એમ, કારણ કે મહેનતના રસ્તે તો પોતે કાંઈ મળે એમ હતું નહીં. માધ્યની આટના ઉમરામાં એક જ ગણેશો ભરાવું. ગણેશો એટલે લોખંડનું એવું કોસ જેવું સાધન આવે, બરાબર. એ સાધન છે ને તાળામાં ચોર હોય ને એ લોકો પાસે હોય, એ તાળો હોય ને તાળાની અંદર એ આમ સાધન ભરાવે અને એક ઝટકો મારે એટલે તાળો તરત તૂટી, 1 મિનિટમાં તોડી નાખે. ઘણી વાર તો આગળ હોય ને બરાબર, આગળ એની અંદર ભરાવીને એક ઝટકો મારે એટલે એના જે સ્ક્રૂ હોય એ ખેંચાય, બરાબર. તો એ ભેગા કોગરા પ્રમાણે ફટાકડીનો ઉડી જાય. કભે ઉપાડી ગયેલું કાપડ ઉપાડીને કુબા ભેગું હમણાં કરી દઉં, પણ મારે કરવું નથી. પણ આ ચિત્રની સાથે સાથે બીજું એક ચિત્ર પરાણા ઉપસ્થિત હતું. ગામના શકમંદો શખ્સોની યાદી ઉપર કુબાના સગળ કાઢીને પહાયતા આવે અને ઢોર માર. પોલીસ પાસે એક રેકોર્ડ હોય, એ રેકોર્ડ અનુસાર કોઈ પણ ગુનેગાર કોઈ પણ ગુનામાં 3-4 વાર આવે ને એટલે એ રેકોર્ડ આપે.
એ એરિયામાં ગમે ત્યાં ચોરી થાય એટલે આને ઉપાડી છે અને મારે, કારણ કે ચોરી કરવાની શંકા આના ઉપર જ છે. અને એને કીધું મારે નથી કરવું, કારણ કે તરત પોલીસ વાળાને મારી ઉપર શંકા હશે ને મને મારશે ને હવે માર સહન થાય એવું નથી. ગુનાની પરાણે કબૂલાત કરાવવા પોતાની ઝાડની ડાળે ટાંગીને નીચે તાપ કરે. બરાબર, ગુનો કબૂલો પોલીસ વાળા બરફ પર સુવડાવે, ઝાડની ટાયર હારે બાંધીને મારે, બરાબર, થોડ હારે બાંધીને મારે, ઊંધે માથે ટાંગી આવું. મુદ્દામાલનો પટ્ટો મેળવવા કાપડ ક્યાં ડાળીએ સ્થળ બતાવવા હાથ પગ બાંધીને રણકોવાળીઓ બનાવે. રણકોવાળીઓ એટલે કપડાં કાઢીને મારે. ઉપર લાકડીઓની તરાપી બોલાવે. ના હવે ઉતરતી અવસ્થામાં એટલે હવે 60-65 વર્ષની ઉંમરે આવો માર નથી ખાવો. આવા ઢોરમાર મારાથી નહીં વેઠે. ભોજાએ જોખમ વહોરવાનું માંડ્યું. આવા જોખમ ખેડવાની આવશ્યકતા ન છે એવો સુભગ સહયોગ ભોજા સામે આવ્યો. તો જોખમ ન ખેડવું પડે એવો એક સહયોગ એની સામે આવ્યો. ખીજડી ટેકરાનો ઉપયોગ નાના મૃત બાળકોને દાટવા માટે થતો હતો. તેની જમીન બહુ કઠણ નહોતી એટલે સાદી નાનકડી કોષ વડે પણ ખોદકામ થઈ ગયું. નાનકડી કોષ વડે પણ ખોદી શકે એટલી પહોંચી જમીન, રાફડાની જમીન હતી એટલે. ગામના પોસ્ટ માસ્ટરને ત્યાં આજે સાંજના સમયે છોકરો અવતરેલો. કોઈ કીધું છોકરો મરેલો જન્મો હતો, કોઈ કીધું જન્મા પછી મરી ગયો. ઉપરાઉપરી પુત્રીઓ જ પામનાર પોસ્ટ માસ્ટરના ઘરે વર્ષો પછી પુત્ર આવ્યો હતો. ઘણા વર્ષ પછી દીકરો થયો હતો, પણ નસીબમાં નહોતો એટલે બહુ આઘાત લાગ્યો. જમીને હળવેલો નહીં એટલે લોકોએ મૃત સમજી લીધો. આ આજભાગીને ઘરે અવતરીને કશું સુખ ન પામનાર બારોડા પાછળ માસ્તરે દાન પુણ્ય કરી નાખ્યું. આવું કઈ બને એટલે એની પાછળ દાન પુણ્ય કરવું પડે. બરાબર. માધવજીના હાટેથી ઊંચા મૂકી જતું રેશમી કાપડ વેતરાવી મૃત બાળકને સારી રીતે વીંટાળે. બાળક મરી જાય એટલે સૌથી પહેલા ઢોળાવે દોડાવે ચાંદલો કરે. બરાબર છે. મોઢામાં સેજ દહીંના 2 ટીપા મૂકી અને પછી બાળકને વીંટાળી દે તુલસી પત્ર. પછી બાળકને વીંટાળે કાપડમાં, પછી હાથમાં લઈ અને દાટી. અધમણ મીઠાની ગાસરી બાંધીને 4 સંબંધી જોડે માસ્તર ખીજડીએ ટેકરે ચાય. અને હરવાર દાટે ને ત્યારે સમજો અધમણ 10-15 કિલો હરવાર મીઠું નાખે એટલે મૃતદેહ છે ને એ સડે નહીં, એટલે વાસ ન આવે. નહીં તો દાટેલું ને વાસ. ઉઘાડેલી ઠંડીમાં દરદતો માદા કાપડિયાની દુકાન પાડવાનો વિચાર કરતો પકડાઈ જવાની બીકે પોલીસના મારથી કાપતો ભોજો તરબૂચની વચ્ચે ચાડીની જેમ ઊભો હતો. ચાડીઓ એટલે વાડીની અંદર ખેતરમાં એક પૂતળા જેવું બન્યા સાદું. એટલે ચકલા ને બીજા અમુક પક્ષીઓને અંદર કોઈ માણસ છે એટલે નો આવે. એ વખતે પોસ્ટ માસ્ટરના પુત્ર દફન માટે ખીજડી ટેકરે લાવ્યા. ખીજડી ટેકરે 3-4 જણા ભેગા થઈ અને દફન માટે લાવ્યા. બાળકના મૃતદેહ પર 7-8 પડમાં વીંટાળેલું મામલું વસ્ત્ર ભોજા જેવા જ અવસ્થાની નજરે પડ્યા વિના નહોતું. ભોજા કાળને એ બાળકને વીંટાળેલું કપડું છે એમાં રસ હતો. બાળકને ઠીક કુંડાળમાં દાટી માથે મીઠું ગભરાવી ઉપર પૂર્વજ પથ્થરોને ધૂળ વેરી સૌ રસ્તે પડ્યા. ભોજાના મનમાં એક નવો પ્રકાશ ઝબક્યો. અરે લુગડા તો ગાજરા મોઢા ટેકરામાં દટાણા છે. એના મગજમાં એક વિચાર કે બધા જેના છોકરા મારે બધા અહીંયા જ દાટેલા છે. આ દાટે ત્યારે આમનું તો દાટે નહીં, એટલે કપડામાં વીંટાળીને દાટે. એ બધા મરી ગયેલા છે ને કપડું તો કાંઈ ફાડે નહીં કે. એટલે લાવને હું વીખીને કપડું કાઢી લઉં, મારા છોકરાનું બરફ ઢાંકવા માટે એવું કપડું મળી જાય. મારી છાતી સામે આ જન્મો એટલી વાર હાથ ફેરો જ કરવાનો. બરાબર. હાથ ફેરો કરવો કે ન કરવો એના સરવાળા બાબતે કે ભોજાની આદત નહોતી. ભોજો છે ને તળને ફળ કરનારો માણસ. વિચાર કરવાનો શું થશે, કેમ જઈશ, ક્યારે જઈશ, પછી જઈશ, એમની તળને ફળ જવું એટલે હાલતો. ડેનમાર્કના રાજકુમારી દ્વિજાવૃત્તિ માણસે કદી કેળવી નહોતી. એક ઘરે 2 કટકા કરવાનું જીવન સૂત્ર હતું. રાતે સિંહની અવરજવર બંધ થઈને સોપો પડી ગયો ત્યારે ભોજાએ જીવન સૂત્ર અમલમાં મૂક્યું. કુબામાંથી કોદાળી, કુબો એટલે ઝૂંપડું, કોદાળી પાવડો લઈ સળસળાટ ટેકરા ઉપર ચડી ગઈ. ખાતર પાડવા લાંબા મારાને પહેલા સિંગતપૂર્વક ખોદકામ કરવાનું ભોજા માટે સહેલું. કપડું જરા પણ ફાટેલા કડ્યા વિના સરકાવી લેવા ખાતર એ ભારે સાવચેતીથી આ બાળકની કબર ખોદી રહ્યો હતો. કપડું કપડામાં પોઝ કરીએ તો ફાટી ન જાય કપડું,
એ રીતે ધીરે ધીરે પોઝ મારીને ખોદતો હતો. પછી પથ્થર જોડે કોદાળીનું પાનું અથડાવાથી બહુ અવાજ ન થાય. કોદાળી ખોદીને પેલું પાનું પથ્થરાએ અથડાય તો ખણીનો અવાજ આવે તો ગામ નજીક હતું તરત અડધી રાતે, અને ગામડામાં તો સુમસામ વાતાવરણ એટલે તરત કોઈ સાંભળે નહીં, એનું ધ્યાન રાખવાનું હતું. ખતીસો મારે ખાતર પાડતો હોય પણ હમણાંથી હળવેકથી ઇસ્કોર જો સરકાવી લે તેમ બોજાએ લુગડે મીઠા બાળકને ખાડામાંથી ઉચકી અને ખત્રીસો મારે ખાતર પાડતો, બરાબર. હવે જો પાડ દઈને કોટો તોડી અને જ્યારે ચોરી કરતો હોય ને હળવેકથી અંદરથી જે છે જે કંઈ સોનું ચાંદી હોય આમ હરકાવી લે, ચોર હોય ખબર ન પડે એમ આને ખોદી અને કપડું છે આમ ફેરવી લીધું. ઓચકતા આશે તો હાડમાં શું નાનકડો નિશ્ચિત દોસ્તો હળવે છોકરું છે આમ હલ્યું. કોણા હાથ જેવી કશીક વસ્તુ અંદર ઊંચી નીચી થતી લાગે. ભોજા જેવો ભડ આદમી ભણી ગયું મળી ગયેલું હોય એને અડધી રાતે તો સુમસામ વાતાવરણ અંધારા અને એ હળવળે એટલે આપણને તો એક જ બીક લાગે, ભૂત પ્રેત આમ તેમ ઘણાનું ચોરેને ડાકણ, બરાબર. એટલે મળેલા છોકરાને દાટવાના ટેકરામાંથી જીવતું બાળક ક્યાંથી હોય? આ કોઈ ખવીસ નહીં હોય ને, ખવીસ એટલે માથા વગરનું એક જાતનું ભૂત. અને અત્યારે એ કલ્પના કરવી પણ અવકાશ હતો. હાથમાંથી વધારે ઝડપથી હળવાતું બાળક હવે રડવા માંડે અને પોતાને આ ગોળ ભૂતથી જાહેર થઈ જાય. છોકરું જીવતું હતું, ખબર પડી કે ગોળમાં ડટાઈ ગયું છે. અને જો છોકરું જરીક વાર જો પણ ઊભો રહેશે તો છોકરો રોશે એટલે ગામમાંથી કોઈ સાંભળશે એટલે બધા ભેગા થશે. એ પહેલા સ્થળ છોડવું જરૂરી હતું. પણ હું કરું, ચોરેલી વસ્તુ મૂળસાને વળવી દેવી અને પાછું બીટાડીને પાછું દાટી દઉં. 100% સલામ માર્ગ એ તો પણ ગોળ ખોદવાનો મૂળ ઉદ્દેશ મારો છે. અને આમ ઝાકળ કપડાનું હું કપડું લેવા માટે આવ્યો હતો, બધું ખોઈ દઉં, કપડું લઈ લીધા વગર જાવ તો નકામ. લોગડું ઉતારે છોકરું પાછું હતું એમને ધરબી દો, પાછું એમને મૂકી દઉં. આ વિચાર આવતા આવી ગયો, પણ ભયંકરથી હાથ ધ્રુજ્યું હતું કે છોકરું જીવતું છે ને હું દાટી દઉં તો મારી જેવો ક્રૂર માણસ કોઈ નથી. મારે કેટલા બહુ કાઢવા છે આવી બાળકનો પાપ લઉં. હિરણ્ય ઉપરવાસમાં ભીમ પાટ ઉપર ટાળમાં ઢૂંઢવાતા શિયાળિયાની લાળી સંભળાય. એ ટાળની અંદર બહુ ઠંડી લાગે ત્યારે શિયાળિયા રો લાય. ગામ તરફ કોઈનો પોકારો પણ કાને પડ્યો. હવે આ ખોદેલી ગોળ ઉપર વધારે સમય ઉભા રહેવું સલામત નહોતું. કશો વિચાર કર્યા વગર ઉકાયા વિના બોજો બાળકને લઈ સરદરાટ ટેકરો ઉઠી ગયો, કુબામાં આવીને ઉભો રહ્યો. ઓળો ઓઢનાર આયની જેમ કૂવો ઓઢીને પડી રહેલી જીવલી આજે મળનાર ખાપડિયા કપડાની આશામાં જાગતી. રોજ સૂઈ ગઈ પણ આજે જાગતી હમણાં, બરાબર. આના પિતા કાપડ લાવશે ને મારા છોકરાને ઓઢાડી છે, મારી કેરળ બનાવી છે. આપણાને ટાઢ ઉડાડતી દીધા. બોજે કપડા ઉપરાંત એક જીવતા હતા બાળકને રજૂ કર્યું. છોકરું લઈને આવ્યો. જીવલી ડઘાઈ ગામ તિજરી અનિચ્છના ચરિત્રા થતા જીવલીએ જાણ્યા. જીવલીને ખબર હતી કે આવું કંઈ ભૂત પ્રેત હશે, તે છે કંઈક આવું બનતું હોય એમાં બધું, કારણ કે જન્મીને તરફ મરી ગયેલું હોય અને ગામડામાં બધું માનતા હોય. આજનું બનાવ તો ચરિત્રું નહીં હોય ને, પૂરેપૂરી વાસ્તવિક અકસ્માત જ છે એવી કાંતિતા વત્સળ માતા બની. ખબર પડી કે ના તો જીવતું બાળક છે. નવજાત બાળકને છાતી ચાપી દીધો એટલે શરીરની ગરમી મળે. ટેકરીની પોતી માટેના મટોડી વાતાવરણમાંથી છિદ્રોમાંથી પ્રાણવાયુ પામી પ્રાણ ટકાવી રહેલા બાળકનું માથું ગોતી ઉછળતા અવાજ પણ હોય અને તરત માતાનું જે છાતી એટલે મીન્સ કે એનું શરીરનું જે ગરમી મળે એટલે એનો અવાજ ઉભર્યો. મધરાતે ભોજે પોસ્ટમાસ્ટરની ડેરીની હાકલ ખબર ભોજે નક્કી કર્યું તો મારે એને પોસ્ટમાસ્ટરને આપવા જવું જોઈએ. હાકલ કુકડાયો. પોતે કરવા દરમિયાન ગુનાને સવિસ્તર કપડાં પછી ભોજો ચોપીલો પડી પોસ્ટમાસ્ટરની સમક્ષ આવીને ઉભો રહ્યો. મોટી પેઢીની આંગળી મોંમાં નાખવા માંગતા બાળક બની પોસ્ટમાસ્ટર એની પત્ની આનંદ પર જોઈએ. કીધું કે તમારો છોકરો જીવતો છે, હમણાં મને પોલીસને હવાલે કરશે એવો ભય. એને એમ હતું કદાચ મને પોલીસમાં પકડાવી દેશે, કારણ કે એને પોસ્ટમાસ્ટર પૂછે કે તને કેમ ખબર આ છોકરું, તું ત્યાં શું કરતો હતો? કપડું ચોરવા ગયો તો મને કદાચ પકડાવી દે, પણ એને ખબર નહોતી કે આને બહુ મોટું કામ કર્યું. કપડું તો બહુ સામાન્ય વસ્તુ, બરાબર. આ બાળકનું જિંદગી બચાવી, બરાબર. હું તો તમને પહેલેથી કહેતી હતી કે દાટવાને ઉતાવળ કરવામાં ડૉક્ટરને તેડાવીને બાકી ખાતરી કરાવવા, તમે માન્યા નહીં.
દ્વારા તને મનમાં આવે ઇનામ માંગેલી, તને તું ખુશ છે મારો દીકરો પાછો આવ્યો. કશુંપોળામાં અત્યારે ભોજાને આમ તો વશ નહોતા, માત્ર હાથ જોઈને બોલ્યો, પોતે કરેલા ગુનાહિત કૃત્યની માફી માંગતો એ રીતે, મને માફ કરી દો, મારે કાંઈ જોતું નથી. અમારી સાથે ઉતરતી અવસ્થે દીકરાના નામની દ્રશ્ય સેવાઈ ગઈ. પોસ્ટમાસ્ટરના પત્ની બોલતા હતા, છતી છોકરી વાંઝ્યા જેવું થઈ પડ્યું. છોકરો નહોતો, દીકરીઓ હતી પણ વાંઝ્યા ગણાતા. અમે અમારું નામ લઈને રાખ્યું, તારો જેવો ગણ અમે માનીએ એટલો ઓછો છે. મારા ભાઈ એના પત્નીએ કીધું કે મારા ભાઈ તારો જેટલો અમે ઉપકાર માનીએ એટલો ઓછો છે. અમારી ચામડીના પગલતા સેવડાવી તો તારું ગણ વળે એમ નથી. જડ ઇનામ માગી લે ભોજા, પોસ્ટમાસ્ટરે કીધું. મોટા સાહેબ ઇનામ લેવા સારું ટેકરે નહોતું ચલો, બાયડીની આબરૂ ઢાંકવા ડોકરાનો લીલો જડતો નથી. એટલે એને બહુ જેવા નાનકડા બચ્ચા હિમમાં હિજરાય છે. હિમમાં હિજરાવું એટલે ટાઢમાં થરથરે છે. એટલે કપડાં માટે હું જોતો, એક જોડી લુગડા આપો તો મોટું ઇનામ, પણ એક જોડી અમને લુગડા આપો તો સારું એમ, બીજું કંઈ મારે જોતું નથી. ભોજાએ માગી લીધું, બસ આટલું જ માગ્યું. માગું તમારી મોટા માણાની મહેરબાની, હું તમારી પાસે હું માગું? અગણ્ય માધવજીની આણ ઉઘડાવો. હમણાં ઓલા કાપડિયા માધવજીની દુકાન ઉઘડાવી. પોસ્ટમાસ્ટર ઉભા તથા કહ્યું ને ખભે ડબલો ભરાવડા બોલ્યા, એક તો હું બબ્બે જોડી લુગડા વેચાવ્યા. એટલા ખુશ હતા અને એને એવું કામ કર્યું તો ભોજાએ. અને ત્યાં પર પૂરું થાય છે, બરાબર. એટલે આ પાઠની અંદર બહુ સરસ સ્ટોરી જે છે એમને આખી જોઈને મર્યાદાએ લીધેલી છે કે એક સામાન્ય વ્યક્તિની પરિસ્થિતિ કેવી હોય, બરાબર, અને એનું આખું આદર્શો વર્ણન કર્યું છે.